આ જ રીતે જોતા. પરંતુ આદિજાતિ 115% લેતા એમણે ક્રમમાં 14મા ક્રમે, તમે એક ક્રમ આગળ વધી 15મા ક્રમે આવો. એટલે એ રીતે તમે 107 ની બદલે કદાચ 6 આવો. એક કપાનો સાંભળજો. અને 1997 માં જે સબરવાલ જજમેન્ટ આવેલું અને રોસ્ટર પદ્ધતિ દાખલ થઈ, એ વખતે 36,000 નો બેકલોગ ખાલી હતો. સાંભળજો, તમારા અને મારા સમાજના કેટલા નોકરિયાત બ્રાહ્મણવાદી માનસિકતાના કારણે નોકરી ઉપર નથી ચડ્યા, એનો આંકડો 36,000 નો છે. 1995 પહેલા શું થતું કે ભાઈ જાહેરાત બહાર પાડે, એ જગ્યા માટે અરજી ન આવે, એટલે માની લો કે 7 વ્યક્તિ ભરવાના હોય, પણ એ વખતે આપણે એટલા કદાચ ભણેલા નહીં હોય, અથવા તો ભણેલા ભરતી ન હોય, અથવા તો આવેલા હોવા છતાં એમને ભરતી ન કરવાની, એટલે કહી દે કે યોગ્ય ઉમેદવાર નહીં મળે, નોન ફાઉન્ડ સુટેબલ, એને કેરી ફોરવર્ડ કરે. અને આ રીતે 3-4 વખત કેરી ફોરવર્ડ કર્યા પછી એ અન્યમાં ભરી દે. પરંતુ સબરવાલ જજમેન્ટ આયા પછી રોસ્ટર પદ્ધતિ લાગુ થઈ અને એમાં કોષ્ટક પડ્યું. જે કોષ્ટક મુજબ તમે 14મા ક્રમે આવતા હતા અને કીધું સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને તમે આ 36 જગ્યાઓ ભરો, પરંતુ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને પણ અવમાનના કરી અને બેકલોગ નથી એમ કરી અને તમારી અને મારી 36,000 જગ્યા ચાઉ કરી ગયા. આપણા પેટનું પાણી હેલું નહીં. કારણ કે મને તો મારો છોકરો મરી જાય નોકરી, મારા છોકરાને, એટલે તો હું માનું કે હું હોશિયાર અને મારો દીકરો હોશિયાર એટલે નોકરી મળી. આમનો દીકરો હોશિયાર માટે રખડે, એવું નથી. છે બને કે કોઈ હોશિયાર હોય ને નોકરી મળી, સ્વાભાવિક વાત છે, પણ જાહેરાત જ નહીં પડે. ભણી અને નોકરી મળવી વાત સત્ય છે, પરંતુ અર્ધ સત્ય છે. જાહેરાત બહાર પડશે તો મળશે ને સાહેબ. જાહેરાતમાં તમને કાપવામાં આવે છે, અને આ ચુકાદો જો અમલમાં આવે તો હું તમને 2 કોષ્ટકો સમજાવું. માની લો કે 5% મુજબ અત્યારે આપણને વણકર અને રોહિતને, અને બીજા 2% મેં હમણાં ગણાવી જાતિઓને ફાળવવામાં આવે, તો આ તમારો જે 14મો 15મો ક્રમ છે ને, એ સીધો જાય 21મા ક્રમ. કેટલો 20 સુધી ભરતી થાય ત્યાં સુધી અનુસૂચિત જાતિનો કોઈ છોકરો ગમે એટલો હોશિયાર હોય ને સાહેબ, આખા જિલ્લામાં નંબર 1 હોય તો એને નોકરી ન મળે. અને 2% મુજબ જે નારિયા, વાલ્મીકી કે અન્ય જે પસાર સમાજ જે આ લોકોની દ્રષ્ટિએ છે, આપણા કરતા પણ નહીં, એ લોકોનો ક્રમાંક 2% મુજબ 49-50 મો જાય. હવે 50 ની તો કોઈ મહેકમમાં જાહેરાત પડે જ નહીં, એટલે વાલ્મીકી, નારિયા, તુરી નોકરીથી વંચિત. કઈ કહેવાની જરૂર ન પડે, તમને નોકરી દેવી, તમારું અહીંયા જગ્યા જ નથી, ગમે એટલું હોન આવે તો શું કરશું. અને રહી વાત કે ડોક્ટર બાબા સાહેબે જે અનામત આપેલી, અને બાબા સાહેબે આપણા માટે શું માંગ્યું, અનામતમાં શિક્ષણ અને નોકરીની સાથે સાથે બંધારણીય અધિકાર આપી અને મતનો અધિકાર આપી અને રાજા બનવાનું સપનું તો એમણે આપણને આપેલું જ હતું કે તમે તમારા મતના અધિકારથી રાજા બનશો. પરંતુ સાથે સાથે કહેલું કે હું જે અનામત આપું છું, રિઝર્વેશન સર્વિસીસ, એ અનામત થકી તમે આ દેશમાં ઉચ્ચ હોદ્દા પર આઈએએસ અને આઈપીએસ બનશો. એટલે અધિકારી કોઈ ડીએસપી બને, કોઈ કલેક્ટર બને, કોઈ સચિવ બને, ત્યાં બોર્ડમાં લખાય મકવાણા સાહેબ આઈએએસ, આઈપીએસ વાઘેલા સાહેબ, આઈપીએસ રાઠોડ સાહેબ. તો ઓલા લોકોને તમને સાહેબ કહીને અંદર જવું પડે ને સાહેબ, માથું નીચું રાખી. બાબા સાહેબનું આ સ્વપ્ન, અને આ સ્વપ્નને ચકચૂર કરવા માટે એમણે આ અનામત થકી તમારી ઉપર જે ઘા કર્યો છે સાહેબ, હું મારા માટે વાત નથી કરતો, આ આપણા બાળકોના ભવિષ્યની વાત. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ કાળો કાયદો છે સાહેબ, યાદ રાખજો. જો હજુ પણ આપણે નહીં જાગીએ તો મારો અને તમારા બાળકનું ગળું દબાતા વાર નહીં લાગે, એમનું ભવિષ્ય રૂંધાતા વાર નહીં લાગે, એમને નોકરીથી વંચિત
થતા વાર નહીં લાગે. કદાચ કોઈ 2% સુખી વ્યક્તિ હોય પોતાના સંતાનોને વિદેશમાં મોકલશે, સારી બાબત છે, રાજી થવા જેવી બાબત છે. પણ બાકીના કઈ બધાય તો જવાના નથી. તો આવડી મોટી સમાજનું શું? અને બીજી વાત કે 2 એપ્રિલ 2018 માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપેલો અને એ ચુકાદામાં એમણે કહેલું કે એટ્રોસિટી ખતમ થાય, આખો દેશ વળગે બેઠો હતો ને. અને થોડાક દિવસમાં સુપ્રીમ કોર્ટે સંસદમાં તાત્કાલિક સત્ર બોલી બિલ પસાર કરી અને સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો રદ કર્યો. શું ઘડીએ વળીએ મારે ને તમારે આંદોલન કરવાના છે? આપણને નવરાશ છે? આપણી પાસે આર્થિક કેટલી સ્વતંત્રતા? આ રોટલાનું માંડ પૂરું થાય છે આ સમાજને. 2 ટક રોટલા રળવા માટે પરિસ્થિતિ એવી સર્જી છે સરકારે કે 2 ટક ખાવાના આપણે સાચા છે તો આંદોલન ક્યારે કરવું? રહી વાત એ કે 2 એપ્રિલ 2018 ના દિવસે સરકારે જોયું કે મહામાનવ ડોક્ટર બાબા સાહેબે જે સમાજને અમે ટુકડામાં વહેંચી, અલગ અલગ જાતિઓમાં વહેંચીને નાનો નાનો કરી દીધો હતો, પરંતુ ડોક્ટર બાબા સાહેબે અનુસૂચિત બનાવી અને એક જાતિમાં એટલે કે અનુસૂચિત એક વર્ગમાં રાખ્યો, એટલો મોટો સમુદાય અનુસૂચિત જાતિ બન્યો, જેના થકી એમને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આખા દેશમાં જંગ છેડ્યો, બોલવો પુકાર્યો અને સુપ્રીમ કોર્ટે ઝૂકવું પડ્યું. તો આ સમાજની આ એકતાને તોડવા માટે પહેલા તો એમણે લાડુ આપ્યું. જુઓ કે આ સમાજના પહેલા ટુકડા કરો. આ એમનું કારસ્તાન છે, આ એમનું ષડયંત્ર છે. એમને એવું કહેવા માંગે છે આ ચુકાદાથી કે